ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી અમદાવાદ પવન ટ્રાવેલ્સની બસ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. 7 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108ની 4 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મૃતકમાં ચંદુભાઈ સવજીભાઈ કુંભાણા ઉંમર વર્ષ 58 રહે અમદાવાદ તેમજ પાર્થ કિશોરભાઈ બાવળિયા ઉંમર વર્ષ 25 રહે અમરેલી હોવાનું જાણવા મળ્યું છે. બસ સુરતથી અમદાવાદ જતી હતી. પવન ટ્રાવેલ્સની બસ હતી અને રાત્રે 11 વાગે સુરતથી ઉપડીથી અને વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી માથે એક્સિડન્ટ થયું અને ગોલ્ડન ચોકડી માથે આગળ ટ્રક હતો એની પાછળથી બસ અથડાણી અને કેબિનની અંદર જે 4-5 લોકો બેઠા હતા એ ચાર જણા ડેથ થઈ ગયા. નહીં, આ બસમાં નહોતા પણ બસની અંદર 4 લોકો જે 4 વ્યક્તિ ડેથ થઈ ગયા. એમાંથી એક અમારા રિશ્તેદાર હતા. હું બી સુરત હતો. સુરતથી કાર લઈને આવતો હતો, સવારમાં નીકળ્યો હતો એટલે માહિતી મળી એટલે અત્યારે વડોદરાની સયાજી એસએસજી હોસ્પિટલમાં અમે પહોંચ્યા છીએ. એડમિટ અત્યારે 4 એડમિટ તો નહીં કહી શકું પણ 4 લોકો છે. 4:30ને પોસ્ટમોર્ટમમાં લઈ ગયા છે.